વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માનીનું. તારીખ 23/5/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ક્રોધી, ઈર્ષાળુ, કપટી અને માની માણસ જો હરિભગત હોય તો પણ ભગવાનને તેની સાથે બનતું નથી. સાર બીજો, પાંચેય વર્તમાનમાં પૂરો હોય અને ગમે તેવા ભીડામાં પણ દેહ પર્યંત મૂજાય નહીં, તેની ઉપર મહારાજને વગર કર્યું સહેજે જ હેત થાય છે. સાર ત્રીજો, એવી પરિપૂર્ણ ભક્તિવાળા જ ભગવાનને વહાલા લાગે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે એ સત્સંગી છે. અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂજાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તોય પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું થયું.